જસદણ શહેરમાં હાલ પાણીજન્ય રોગચાળો ફેલાઈ રહ્યો છે તેને હવે ફાટી નીકળતાની સાથે જ શહેરના ચોટીલા રોડ પર આવેલો જીલેશ્વર પાર્ક ફિલ્ટર પ્લાન્ટ છેલ્લા એક દાયકાથી બંધ હાલતમાં હોવાના આક્ષેપો અને વોર્ડ નંબર 5ના અપક્ષ સદસ્ય સુરેશ છાયાણીએ કર્યો છે। તેમણે જણાવ્યું કે આ પ્લાન્ટ બંધ હોવા છતાં જસદણ નગરપાલિકા દ્વારા દર વર્ષે તેને રિપેરિંગ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કાગળ પર દર્શાવવામાં આવે છે। સુરેશ છાયાણીએ इंडिया न्यूज गुजरातनी टीम साथे फिल्टर प्लांटनी मुलाकात लीधी। तेमणे जणाव्युं के जसदणना लोकोने हाल ज्यारे आलणसगा डेमनुं गंदू पाणी पीवा माटे आपवामां आवे छे तो पालिका प्रमुख जितेन्द्र छायाणी वडाप्रधान नरेन्द्र मोदीना जन्मदिवस निमित्ते मात्र फोटो सेशन करवा आव्या हता अने आवनारा समयमां नगरजनोने शुद्ध पाणी मळशे तेवा मात्र खोखला वचनो आपीने आ फिल्टर प्लांटनी टेस्टिंग लेबोरेटरी पण धूळ खाई रही है। તેમણે સીધો આક્ષેપ કર્યો હતો ફિલ્ટર પ્લાન્ટના રિપેરિંગના નામે દર વર્ષે થતો લાખો રૂપિયાનો ખર્ચ પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના ખિસ્સામાં જાય છે। હું નગરપાલિકામાં અપક્ષ તરીકે જીતો છું અને નગરપાલિકાનો સદસ્ય છું વોર્ડ નંબર 5માં। સુરેશભાઈ આજે કઈક ફિલ્ટર પ્લાન્ટની મુલાકાત લીધી હતી, શું એમાં છે? 2 દિવસ પહેલા નગરપાલિકાના પ્રમુખ અને પૂર્વ કારોબારી ચેરમેન આજે એ ફિલ્ટર પ્લાન્ટની મુલાકાતે ગયા હતા। એ પેપર અહીંયા ન્યૂઝમાં જસદણની પ્રજાને એવું કહેતા હતા કે અમે નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે એ હેતુ માટે ગામના સારું સ્વસ્થ પાણી મળે એના માટે અમે ગયા હતા। પણ એમની તપાસ મેં આજે કરતા મને એવું લાગ્યું કે આ લોકો માત્ર જસદણની પ્રજાને ઉલ્લુ બનાવે છે અને ત્યાં સ્થળ તપાસ કરતા છેલ્લા 7 વર્ષથી ફિલ્ટર પ્લાન્ટ બંધ છે। તેનું મશીનરી જે તમામ આવે તે તમામ મશીનરી ફિલ્ટર પાણી ચેક કરવાની જે મશીનરી તે તમામ બંધ છે। ત્યાર પછી મેં ચીફ ઓફિસરને અનેકવાર રજૂઆત કરી કે આપણે આ ફિલ્ટર પ્લાન્ટ બંધ છે તમે ચાલુ કરો। માત્ર ફિલ્ટર પ્લાન્ટના કાગળ ઉપર બિલ બને છે, કોઈ જાતની ત્યાં 7 વર્ષથી બિલ બંધ જ છે। સુરેશભાઈ ના કેટલા બિલ બનતા છે એવા ખોટા? અંદાજિત દર વર્ષે લગભગ લાખો રૂપિયાના બિલ બને છે। એ લાખો રૂપિયાના બિલ જે બને છે જસદણની પ્રજાના ટેક્સના પૈસાના બને છે, કોઈ સરકારની ગ્રાન્ટ નથી હોતી। તમે જ્યારે સ્થળ તપાસ કરી ત્યારે કોઈ ફિલ્ટર પ્લાન્ટ ચાલુ હતો? ત્યાં ફિલ્ટર પ્લાન્ટ તો ચાલુ નહોતો, પણ ત્યાં જે વ્યક્તિ બેસે એમને પૂછવામાં આવ્યું ને તો એમને કીધું કે છેલ્લા 7 વર્ષથી બંધ છે। પૂર્વ ભાજપની બોડી હતી એમાંય બંધ હતો, 2 વર્ષ વહીવટદાર શાસનમાંય બંધ હતો અને હાલ પણ બંધ છે। પ્રમુખને આ બારામાં કઈ ધ્યાન દોર્યું? પ્રમુખને આ બારામાં ધ્યાન દોર્યું, પણ એ લોકો તો અત્યારે નગરપાલિકામાં જે ભ્રષ્ટાચારથી જે રોડ બન્યા છે એના બિલ બનાવવામાં જ માત્ર પ્રમુખ અને ચીફ ઓફિસર બંને એમાં જ ગુમરાહ થઈ ગયા એવું મને લાગે છે। સુરેશભાઈ આ બારામાં તમે કોઈ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશો? જો આ 5 દિવસમાં ચીફ ઓફિસર ને પ્રમુખ ને બંનેને રજૂઆત કરેલી છે, જો કઈ કાર્યવાહી નહીં કરે અને ફિલ્ટર પ્લાન્ટ ચાલુ નહીં કરે તો હું કલેક્ટર, અમારે પ્રાદેશિક કમિશનર કચેરી, મુખ્યમંત્રી સુધી વાત કરીશ। આગળની તમારી રણનીતિ શું? આગળની રણનીતિ એવી છે કે જો આ ફિલ્ટર પ્લાન્ટ ચાલુ નહીં કરે અને જસદણની પ્રજાને આરોગ્ય સાથે કઈ છેડા થશે તો જસદણની પ્રજાને સાથે રાખી અને એક ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરવા માટે એક મોટું આંદોલન કરીશ। સુરેશભાઈ જે ખોટા બિલ તમે કહો છો 7 વર્ષથી બંધ છે, જે ખોટા બિલ બન્યા છે એ બારામાં તમે શું કરશો? હવે ખોટા બિલ એ બારામાં તો હું 2 દિવસમાં એ લોકો પાસે કાગળથી માહિતી માંગેલી છે કે તમે છેલ્લા 7 વર્ષમાં આમાં કેટલા બિલ ચૂકવેલા છે, કયા આધારે ચૂકવેલા છે અને આમાં શું કામગીરી કરી એ બાબત મેં હું તમામ કાગળ એમની પાસે માંગીશ। અને ક્યાંય આડાહવળું હશે તો તેની સામે પણ પોલીસ ફરિયાદ થાય તો પોલીસ ફરિયાદ અને અમારા ઉપલા અધિકારી જે પણ કરવી હોય